બેટા બટેકા ઉધારસ હસો છે ને પેલા હું આમ જ સુધારતી હતી તો મારી આવું મને એમ કે એ આમ બટેકા ન સુધારાય પેલા છે ને વાહણમાં પાણી ન ખાય નહીં તો મુઆ કાળા પડી જાય તો બેટા આમાં પાણી નાખવાનું તું સાલકા ન સુધારતી હેતલ તને કહું છું બેટા હેતલ શું છે તમારી બા? બેટા આમાં પાણી નાખવાનું જો મારી હાવું મને બહુ ખીજાતા પછી છે ને હું પાણી નાખીને સુધારવા માંડી હતી આ કાળા પડી જાય બેટા મને ખબર પડે છે કે મારે કામ કઈ રીતે કરવું ને કઈ રીતે ન કરવું. બેટા હું તો તને હમસાવીને કહું છું તોય આવું કરસ મારી હારે હેતલ તને કહું છું થોડુંક પાણી નાખને મારો દીકરો કાળા ન પડે. મારે પાણી નાખવું હશે ને ત્યારે હું નાખી દઈશ અને આ જ્યારે હોય ત્યારે તમે તમારી વાતો લઈને બેસી જાઓ છો. ગમે ત્યારે હોય તમારો કક્કો તમારે ચાલુ જ રાખવાનું નહીં. ના બેટા હું તારા જેવી જ હતી મને કાંઈ નહોતું આવડતું મારી હાવું એ શીખવાડ્યું હતું એટલે હું તને કહું છું પણ તને ન ગમતું હોય ને તો હું નહીં કહું હો. ભાષણ પત્યું તો હું જાઉં, મારે બહુ બધા કામ છે ઘરમાં. લ્યો કોઈને સારું કેવું ગમતું નથી ક્યાં જાવું મારે. હાલ ઘડીક ટીવીમાં છે ને ભજન જો આ સાલું કા ન થાય આ બટન તો ખુલ્લું હા છે. હા પિન્ટુભાઈ શું એ દેવા હા. દેવા સાહેબ ના ના હું ચેક કરાવી લઉં છું જોઈ લઈશ. ઓકે ઓકે નો પ્રોબ્લેમ. હા હા દેવા હા જો ને બેટા આનું બટન તો સાલું છે ને સાલું છે ને હા ચાલુ છે ને. તો આ કાંઈ સાલું નથી થતું જો ને ક્યારની મથું છું આ આ આ જો ને આમાંથી ચાલુ નહીં થાય બા હવે ટેન્શન નહીં લેતા. કાં સાલું નહીં થાય શું થયું છે એને કનેક્શન જ કઢાવી નાખ્યું છે. એટલે હું મતલબ કે એનો છેડો દીધેલો હોય ને હા. એ કઢાવી નાખ્યો છે. આખો દિવસ તમે 24 કલાક જ્યારે નવરા હો ત્યારે બસ ટીવી ખોલીને બેસતા હતા. આ દેકારા સિવાય કઈ કરતા હતા બીજું ઘરમાં? બેટા જો સવારમાં ઉઠીને આ ઘડીક વાર આ ગીતા ભાગવત વાંચું પણ હવે આ ઉંમરે થોડું રૂઝવાનું ઓછું થઈ જાય પછી આંખમાંથી પાણી મંડે ને નીકળવા એટલે એમ થાય હવે ઘડીક હું ટીવીમાં ભજન જોઉં પણ આ જન સાલું નથી થતું. અને આ તારી બાયડી એ મારી હારે બોલતી નથી હું બોલવા જાઉં તો એ ઉઠીને વહી જાય. તમારી વાતોમાં રાખ્યું શું હોય છે? તમારી પાસે બેસીએ તો પણ બસ આ તમારી આ બધી ગીતાની વાતો અને ભગવાનની વાતો કરશો, બીજું તો કોઈ સલાહ શિખામણ આપશો નહીં તમે નવીન. બેટા તમે કંઈક સાંભળો તો આપું ને જેવું કોકને બેહાડું અથવા હું જાઉં એટલે ઊભા થઈને વયા જાય કોઈ સાંભળવા જ તૈયાર નથી તો પછી હું સાંભળાવું. અમારી પાસે ટાઈમ નથી. અમારી પાસે એવો ટાઈમ તો હોવો જોઈએ ને કે તમારી પાસે બેસીએ તમારી વાતોને શાંતિથી સાંભળીએ. બાકી મને તો બેટા શિખામણ આપવાનું ને હારું હારું કહેવાનું બહુ ગમે. આ તારી બાયડીને એક બટેકાની વાત કરી ને કે પાણીમાં સુધારાય તો જો એ ઊભી થઈને વહી ગઈ ને મારી આમે કેવી વડકા ભરતી હતી. આ જ વાંધો છે આજના કઢિયા બુઢિયાનો. શિખામણ આપવી ગમે છે પણ એનું પાલન કરવું ગમતું નથી. પોતાના આચરણમાં લાવો ને. આટલી સરસ મજાની ચોપડી વાંચો છો તો કોઈ દિવસ તમારા આચરણમાં દેખાણું નહીં મને કે શાંતિથી બેસીને માળા જપતા હોય ભગવાનનું નામ કરતા હોય. અરે શું તમને એવો ચસ્કો લાગે છે કે ટીવી જોવી છે આ ભજન કરવું છે? અરે બેસો ને શાંતિથી ભાઈ. બેટા આખો દી કેમ મારે માળા કરવી સોપડિયું વાંચવી હવે છે ને આંખમાંથી પાણી જાય છે. એ મારે તને કેવું હતું કે મને દવાખાને લઈ જા ને બતાવવા. દવાખાને તમે તમારી રીતે જઈ આવજો. હવે એવું લાગે ને તો ડૉક્ટરની સાથે હું ફોનમાં વાત કરી લઈશ. મારી વાત કરાવી દેજો. હા બેટા એમ કેમ મારે જવું એ તો હલાતું નથી. આ જો પગે દુખતા હોય હૂસતું ન હોય આ પગે શરીર ધ્રુજતું હોય ઊભી થાવ ત્યાં. આ બધા બહાના છે તમારા. આ બહાર બેસીને ઓલી ચોવટ કરતા હો છો બધી બાઈઓ ભેગી થઈને ત્યારે તમને કંઈ દુખતું નથી ત્યારે કંઈ થતું નથી. બેટા હું ક્યાંય નથી જતી એમ આપણું ઘર છોડીને અને આ તો છે ને અત્યારે તમારી જુવાની છે ને લોહી ગરમ છે ને એટલે ન ખબર પડે. મારી ઉંમર ન થાવો ને તો ખબર પડશે કે શરીર કેવા ધ્રુજે. ફરી પાછા પંડમાં આવી ગયા તમને. હા એના એ જ સ્વરૂપમાં આવ્યા તમે. માં માફ કરી દો મને. મારે તમારી કોઈ ફાલતુની શિખામણની સલાહની જરૂર નથી. મારી પાસે ટાઈમ નથી. મારે ઓફિસ જવું છે હું જાઉં છું.
ના કપડાં ફાટેલા કાં પહેરે છે બટા? નવા નથી? ફેશન છે ફેશન. આજના ફેશનેબલ જમાનામાં સમય પ્રમાણે રહેવું પડે. તમારી જેમ થોડી છે એકના એક જૂના પુરાણા કપડા. હવે આને ખોટા મચડ મચડ ના કરતા, બેસજો શાંતિથી. દીકરા પાસે વહુ પાસે કાંઈ નથી મારી હારે વાતું કરવાનું. હરે તારા નામ સે હજાર કયા. એ બટા બટા અહીં આવતો બે. બોલો ને કઈ કામ હતું? બટા આમ તો કામ કાંઈ નહોતું. આ તો તું આવીને તો મને જરાક સારું લાગ્યું. એ બે ઘડીક મારી હારે તું વાત તો કરીશ. જો બા, મારે છે ને ઘણા બધા ઘરે કામ છે. હા, હું ખાંડ લેવા આવી છું. ખાંડ ખૂટી ગઈ ને એટલે. ઈ વાત સાચી છે. હવે ઈ તો જવાય, ખાંડ લેવા જ આવી છે ને, ઈ તો દે તને. પણ જો ને આ વહુએ મારી હારે વાત નથી કરતી. હા શું કહું, આ જો મારા હાવ કેવા હતા, એ માણા કોક આવે ને તો એ મજાને એની પાસે બેહીને પછી થોડીક વાર સત્સંગ કરતા અને એ મજાના જો ભગવાનના વાતું કરતા અને મજા કરતા. પણ આજકાલની બાયું ને અમારી વાતું તો ગમતી નથી. પણ તને છે ને ગમે છે એટલે તારી હારે વાત કરવીશ મારે. બા, આ આખા પાડોશના જેટલા લોકો રહે છે ને એ બધાય તમારાથી કંટાળી ગયા છે. હા, અને તમે આ સત્સંગની વાત કરો છો તો આ તમારી વહુની વાત કરો છો, મારી કરો છો. આ અમે સત્સંગ કરવા જેવડા અમારી ઉંમર છે, સત્સંગની ઉંમર તમારી છે. તમારે મંદિરે વયું જવાય, ન્યા સત્સંગ કરાય. એ હું સત્સંગની વાત નથી કરતી. હવે આ પગ ન હાલતા હોય એટલે મંદિર તો આઘું છે અને છોકરાઓને કાંઈ વખતનો એક મન લઈ જાય. અને તું એમ કહેશ આ બાજુવાળા એ બધાય તો મારી રાહ જોતા હોય કે ક્યારે માડી આવે ને અમારી હારે હારી હારી વાત કરે. પણ બટા બધાને અત્યારે રસોઈનું ટાણું રહ્યું, છોકરાઓને નિહાળે લેવા મૂકવા જવાનું ટાણું થયું એટલે બધાય વયા ગયા. બાકી જો એ બધા બહેનો અહીં આવીને બેહે ને એ મજાની કેવી વાતું કરીએ અમે. આ રહી મંદિરની વાત, મંદિરે છે ને એક લાકડી લઈને અને ટેકે ટેકે હાયલું જવાય. અને કોઈને છે ને એવી નવરાઈ ન હોય આખો દિવસ તમારી પાસે બેહવાનું. હંધાઈને ઘરના કામ હોય. આ તમારે કઈ ઘરમાં કામ નથી હોતું? તમારા વહુને કઈ કામ નથી કરાવતા? લે હું તો કરાવું છું પણ એ મને ક્યાંય અડવા દે તો ને જે કહું ને એટલે મને વડકું ભરે. એ તમે આઘા જાઓ હું કરી નાખે, તમે આઘા જાઓ પછી મારે શું કરવું? વડકા જ ભરે ને. આ કામ કરવાની બદલે, એને મદદ કરવાની બદલે તમે એને શિખામણ દીધા રાખો. આખો દિવસ વહુ ઉપર ટક ટક કર્યા રાખો તો વહુ કંટાળીને શું કે ખૂણામાં પડ્યા રહ્યો. એમ નહીં બટા, પણ હું એને જરાક હારી વાત કહું ને એને ગમતી જ નથી. એને એમ જ થાય છે કે હું ટક ટક કરું છું. પણ જો જે ખોટું કરતી હોય મારે કહેવું જોઈએ કે ન કહેવું જોઈએ? જોવો બા, આ અમને પાડોશીને તમે બોલો છો એ અમને નથી ગમતું તો તમારી ઘરની વહુને ક્યાંથી ગમવાનું? અને મારે છે ને ઘણાય કામ છે. આ તમારી પાસે સત્સંગનો ટાઈમ છે, મારે છે ને ઘરે ઘણાય કામ છે, મારે મોડું થાય છે. લ્યો આય વહી ગઈ. કોઈને હારી વાતો સાંભળવીને શિખામણ લેવી ગમતી નથી. હેતલ, લે, અરે શલ્પા ભાભી, તમે ક્યારે આવ્યા? તે જોઈ અને આવી. આ મને એ કહેતો આ તારી સાસુ છે કે કોઈ મહાન પુસ્તક છે? તમને શું લાગે છે? મને તો લાગે છે કે આ વિશ્વનું છે ને મોટું મોટું મહાન પુસ્તક છે. જ્યારે હું તારી ઘરે આવું ને ત્યારે મને પાસે બોલાવી લે અને જાણે મને આમ પાઠ ભણાવતા હોય ને ભણાવવા બેસી જાય. સાચું કહું ને તો મને નથી ગમતા. શું કરવું ને કંઈ સમજાતું નથી આ ડોસીનું. ગમે ત્યારે મારી પાસે આવે ને તો બસ એના જમાનાની વાતો ચાલુ કરી દે. આપણે શું નવરા છીએ? મને એ જ શિખામણ દેતા હતા, ઘડીક બેસને વાતો કરને. આ મારી સાથે કોઈ વાતું નથી કરતું, આ તારા વગોણા કરતા હતા બેઠા બેઠા. શું કહેતું હતું? મારી વહુને હું શિખામણ આપું એ ગમતું નથી ને કામ કરાવવું એ ગમતું નથી. મેં તો તમે સલાહ સૂચન દીધા રાખો ક્યાંથી ગમે વહુને? બરાબર છે. આખો દિવસ બસ એના જમાનાની વાતો. મારી સાસુ આમ કહેતા હતા, મારા સસરા આમ કહેતા હતા, મારા જેઠ આમ કહેતા હતા, મારી જેઠાણી આમ કહેતી હતી. બીજી કોઈ કામ જ નહીં. તું આને કેમ સહન કરે છે? હા, મારા જેવી હોય ને તો આ જ્યારે હું સહન ન કરી શકું. મેં તો જો મારા સાસુ નહોતા ને સસરા નહોતા એવું ઠેકાણું ગોઈતું. આ સહન તો ન કરું. આ તારે છે ને સાસુ વગરનું જ ઘર ગોઈતું હોત ને તો સારું હતું. પણ હવે ડિવોર્સ લેવા તો નહીં જવાય. અને આમ પણ હા, દેવાંગ છે ને એ પણ કંટાળે છે આમનાથી.
એ બિચારા કામેથી થાકા પાકા આવ્યા હોય ને ત્યારે એના મગજમાં છે ને આવી જ રીતના વાતો ઘુસેડતા હોય બેઠા બેઠા. એમ કર ને અલગ રહેવા જતી રહે ને, શું કામ સહન કરે છે? કેવાય દેવાંગભાઈને. અમે શું કરવા જઈએ? જશે. આમ તો બહુ ટકટક કરે ને તો દેવાંગને કેવું છે કે વૃદ્ધાશ્રમમાં મૂકી આવે. પાછા તારે દેરિયા જેઠિયાય નહીં ને, બાકી તો ન્યાય ધક્કો મારી કાઢી મૂકીએ. કોઈ આ તું એક એટલે તારે સાચવવી પડે. સાચી વાત છે તારી. અને આમે તે હોય ને તોય આને કોઈ હાચવે એમ જ નથી. ત્રાસ છે હો તારા સાસુનો. આ આખા પાડોશના લોકો વાતું કરે છે કે નીકળ્યા થયા નથી અને પાસે બોલાવ્યા નથી. પંચાયત કરે એવું નહીં કે લાવ બે કામ ઘરમાં કરાવી હવે મને ખાંડ દે, અમારા ખાંડ ખાલી થઈ ગઈ ને, દુકાન બંધ છે, પછી દઈ જઈશું તને. ઊભી રહે. ડબલું જો મારી હરખો ભરજે વાટકો. વાંધો નહીં હો. આ તારે અત્યારે જ ખાંડ લેવા આવું તું? દઈ જઈશ, હવે 2 વાટકા દઈ જઈશ. ના ના, આ તો ખાલી કહું છું. તો વાંધો નહીં, તું પાછી તાર સાસુ જેવી ન થાતી. વાંધો નહીં. કોણ આવ્યું હશે? એ ભગવાન, એ ખોલું છું. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવ ભાઈ. પણ તને ઓળખ્યો નહીં. તું કોણ? હું પોસ્ટમાંથી આવ્યો છું પૈસા લેવા માટે. એ હારું, બે. આવ આવ હા હા, આવ અહીંયા બે. હાશ, સારું થયું તું આવ્યો. એ હા જો હું તને આજ વાત કરું. આ સવારે છે ને આ સોપડી હું વાંચતી હતી. ઓલી ગીતા છે, ગીતા. હા તે ઈ વાંચતી હતી તો એમાં એમ આવ્યું કે ઓલો અર્જુન છે ને એ પૂછે છે કનૈયાને શું? કે તમે એમ કહો છો કે આ મેદાનમાં જેટલા હોય એને મારી નાખવાના, પણ એમાં તો આપણા કુટુંબીઓ હોય, એને મારતા મારો જીવ ન હાલે. તો કાનો એમ કહે છે કે આ છે ને લડાઈના મેદાનમાં કોઈ આપણું નથી, જેટલા છે એ દુશ્મન હોય એને મારી નખાય. અહીંયા તું જો તારા મારા કરીશ તો તું કોઈને મારી જ નહીં શકે. તો પછી આ તું લડીશ કેવી રીતે? તો હે હું તમને પૂછું છું, હા શું કહેજો? શું? આપણે કોઈને આપણા હોય એને મરાય કોઈ દી? ના ના ના, જરાય નહીં. તમારી વાત સાચી છે. તો આ કાનો ખોટું બોલતો હોય? જરાય ખોટું ના બોલતા હોય ને, ઈએ આ શું બોલે? સાચું જ બોલતા હોય ને. તમે કહો ઈએ આ શું બોલે? હા, હું તો કદાચ સાચું બોલતો હોઈશ, પણ એટલે હવે જુઓ માજી, હું શું કહું છું કે મારે થોડું મોડું થાય છે. હા તો કાંઈ વાંધો નહીં, હજી તો ક્યાં કોઈ અંદરથી આવ્યું છે. હા, અને જો હું કહું કે આ છે ને મારે શું થાય છે ખબર? આખો દી મારો જાતો નથી. આ વહુ દીકરો કોઈની પાસે મારી યારે વાત કરવાનો વખત નથી. આ તો આજે તું આવ્યો ને એટલે છે ને મારું મન જરાક હળવું થયું કે આપણે બે મા દીકરો વાત કર. દીકરો કહો તો વાંધો નહીં ને? જરાય વાંધો નથી. હા તો જો મારા હાવ એમ કહેતા હતા કે આપણા આંગણે કોઈ આવે ને એને પ્રેમથી આવકારો દેવો અને એને સા પાણી પીવડાવવા. પીવાશે સા પાણી? ના 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 ના, હા રહેવા દો. તમે મને આવકારો આપ્યો અને અહીંયા ઘરમાં બેસાડ્યો એ મોટી વાત કહેવાય. અને તમારી વાત સાચી છે. હવે મારે મોડું નથી થતું, તમે તમારી વાતો કરી શકો છો. હા તો છે ને જો આ મારો દીકરો, એની પાસે વખત જ નથી કે મારી પાસે બે હારી વાતું કરે. જ્યારે બોલાવું ને ત્યારે કંઈક આમ ફોન ઉપર હોય અને પછી વયો જાય, એવું જ આવું કરે. હવે એ કે આ બધાય મારા જ છે ને, તો મારી હારે આવું કરે તો મારે એને મારવા જોઈએ કે ન મારવા જોઈએ? અરે ના ના, જુઓ માજી, મારવા ન જોઈએ હે ને? પણ તમે મારી જ વાત લઈ લો ને, મારે એવું જ છે. એટલે મારે ઘરમાં કોઈ તમારી ઉંમરનું વ્યક્તિ જ નથી કે જેની સાથે બેસીને હું શાંતિથી વાતો કરી શકું. મને વાતો સાંભળવી બહુ ગમે, હા અને ખાસ કરીને તમારી ઉંમરવાળા જે વાતો કરતા હોય ને એ વાતો. હવે જો આ લોકોને કોઈને નથી ગમતું, પણ છે ને કાનાએ પછી એમ કીધું કે આપણે માણાને નથી મારવાના, પણ એની અંદર જે ખરાબ તત્વ હોય ને એને મારવાના. હવે એ તત્વ હું ને એ મને ખબર નથી પડતી, પણ કાંઈ નહીં, હજી આગળ આગળ વાંચીશ ને તો કંઈક આવી જાય. તત્વ એટલે સમય. અત્યારના સમય પ્રમાણે એ સમય કહેવાય હે કે
હા ભાગદોડવાળી જિંદગીમાં બધા લોકો પાસે સમય જ નથી, એટલે કદાચ તમારો દીકરો તમને સમય નહીં આપી શકતો હોય, તમારી સાથે વાતો નહીં કરી શકતો હોય. ઓ ભાઈ, ત્યાં શું બેઠા છો? આવો અહીંયા. હા આવ્યો. આ ભાઈ તો પેલા પોસ્ટ વાળા લાગે છે. પૈસા લઈ આવો. હું શું કહું છું તમને કે આ ફોન તમારો છે? હા પણ તો આ બધી વાતો તમે જે વાંચો છો ને, એવી વાતો તમે વિડીયોમાં જોઈ પણ શકો, ફોનમાં. તમને એવું છે? તમારો સમય પસાર ન થતો હોય ને તો તમે ફોનમાં બધું જ જોઈ શકો. તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારો સમય પસાર તો અડધો એ કરી નાખશે. પણ જો ને હું આમાં જોતી હતી તો છોકરાએ ને વહુએ મળીને એનો વાયર કાપી નાખ્યો. હવે આય ન જોવાતું મારાથી. આ ટીવી ને, હા તો ટીવી પણ તમે આમાં જોઈ શકશો. આમાં જોવાય? હા પણ મને ક્યાં આવડે છે? ફોન મને ખાલી કોકનો ફોન આવે ને તો આમ જોઈને આમ કંઈક ચાલુ કરું અને પછી મૂકી દઉં. જુઓ માજી, તમે ચિંતા નહીં કરતા, હું તમને શીખવાડી દઈશ. હું પહેલાં આ પૈસા લઈને આવું. સારું, પણ શીખવાડીને જાજે હો બટા. હા હા, આ તો બે કોઈ મને શીખવાડવાના નથી કોઈ દી. ધીરે બોલો, સાંભળી જશે તો ફરી પાછો કંઈ ઘરમાં ઝઘડો થયો તો. હા એ વાત એ હાશે. જા મારો દીકરો હા શીખીને એની પાસેથી પૈસા લઈને અહીં આવી જા. હા હાસ, આ દીકરો હાસો છે. શું કેવો બેઠો ને કેવી મીઠી મીઠી વાતો કરી. આ મને બધું સમજાવશે. હાલ એના હારું સાતો મૂકું, પૈસા લઈને આવે ત્યાં સુધીમાં હળું હળું જઈને. લો. આમાં સહી કરી આપો ને. એ ભાઈ ઊભા તો રહ્યો. આ સા પીતા જાઓ. બાપરે, આટલી તકલીફ લેવાની શું જરૂર હતી તમારે? મેં કીધું તું ને સા કરી દઈશ અને તમે કહેતા હતા ને કે ઓલા ફોનમાં હું તમને કંઈક શીખવાડીશ. મને શીખવાડી દો ને. તમારો ફોન તો લેતા હો. હા લઈ આવો. લાવ, આ જુઓ, અહીંયાથી છે ને આ લોક ખોલ્યો અને હવે યુટ્યુબ પર જવાનું અને અહીંયા આ સિમ્બોલ દેખાય છે ને, ત્યાં દબો ને પછી તમે બોલીને કહી શકો સત્સંગ. એવું? હા જુઓ, આવી ગયું લે. આ સત્સંગના વિડીયો આવ્યા છે. એવી રીતના તમારે જે કંઈ પણ જોવું હોય ને તમે જોઈ શકો છો. કાનો. હા ભાઈ, હજી સુધી અહીંયા શું કરે છે? પૈસા તો ક્યારના આપી દીધા. જોવું પડશે. લે એના ભજન આવી અરે! ગયા. હા, તમે અત્યાર સુધી અહીંયા શું કરો છો? કંઈ નહીં, માજી પ્રસાદી ચા આપી હતી એટલા માટે ચા પીને પછી જાવ ને. ચા પીને? હા, તમે જ્યારે હોય ત્યારે ગમે ત્યારે ઘરે આવે તો આવી રીતે ગમે તેને ચા આપી દેવાની. દીકરો આ છે, બધું મફત આવે છે. દીકરો છે, ભલે ને ઘૂંટડો સાપી તો એમાં શું થઈ ગયું બટા? ધર્મશાળા નથી ખોલી અહીંયા અને તમે આવી રીતે કોક ચા આપે છે તો ચા પીવા મળ્યા. શરમ વગરના. માફ કરજો, પણ હવે ચાનું અપમાન તો ન કરાય ને. કોઈ લાવ્યું હોય પ્રેમથી તો પીવી પડે ને, નહીં તો અપશુકન થાય. મારા મમ્મી એવું કહેતા હતા કે હું ચાનું નામ પડ્યું ને બહાર જતો રહું તો પછી મારા બાઇક ઉપર જવાનું હોય, ભૂલમાં એક્સિડન્ટ થઈ ગયું તો મારું, એટલે મને બીક લાગે, એટલે ચા તો પીવી પડશે. મારા હાઉ એમ કહેતા હતા કે જતા જતા પાણીનું નામ લે તો પાણી પીવડાવીને મોકલાય. હા એવું જો તને ઘણી વાર કહું છું, તું સાંભળતી નથી. તમારું લેક્ચર છે ને તમારી પાસે રાખો. ચા પીવાઈ ગઈ છે, લો. થેન્ક યુ. હેઠી ચા કરીને આપી દીધી.
એ કાંઈ ચાખી લીધી ને એ એની માં શું ને હું પી જાય મૂક મૂક સમજી ગયા ને તમે હા 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 કંઈ નહીં કંઈ નહીં કંઈ નહીં એ સમજી ગયા કે એને સા મોળી પીવી હતી હાલ સારું જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ બેટા ભગવાન તને હોવરનો કરે એ આવતો રહેશે હો હા લો આજ લવ ને હું પી જાય દીકરાનું એઠું કઈ એઠું ન કહેવાય હું પી જાય ઘરમાં ખબર નહીં મગજ ખાઈ ગયા છે બધા ચા પીવું છું જે આવે એટલે ઘરમાં આવું પારો આપી દેજો હેતલ મહિને હિસાબ જરા વધારે થયો છે એવું નથી લાગતું મતલબ કે ખર્ચો બહુ વધ્યો છે આ વખતે મારા એકના ખર્ચા નથી સાથે સાથે તમારી માના ખર્ચાય છે હો આમાં મેં ક્યાં તને એકલીને કંઈ કહ્યું મેં તો માત્ર એટલું કહ્યું કે આ મહિને ખર્ચો જરા વધ્યો છે હવે એ વાતને લઈને તું તારા ઉપર લે કે પછી મમ્મી ઉપર ઢોળે એમાં કોઈ ફરક નથી પડતો મમ્મી ઉપર ઢોળતી નથી અને આમેય આ તમારા મમ્મી છે ને હવે હદ કરી છે હદ હાડોશી પાડોશી આપણા ઘરે છે ને ફરિયાદ લઈને આવે છે એવી ફરિયાદ એ જ કે બહાર નીકળ્યા જેવું નથી આ તમારા સાસુની સામે અમે નીકળીએ ને તો તરત બોલાવે અહીંયા આવ તો બેટા આ તારી સાથે મારે વાત કરવી છે અને પછી એનું જૂનું લેક્ચર ચાલુ કરી દે સાચું કહું ને તો આ જ વાંધો છે આજની આ ઉંમરના વ્યક્તિના લોકોની વિચારસરણીનો તું વિચાર કર ને કે બા આટલા મોટા થયા આટલી ઉંમર થઈ હવે જાતી જિંદગી એમને ટીવી જોવાનો શોખ છે એમને બહાર હરવા ફરવા જવાનું મન થાય છે એમને કોઈની સાથે વાત કરવી છે આપણી પાસેથી ટાઈમ માગ્યા કરે છે અરે ભાઈ આપણે ફ્રી નથી આપણે એ લોકોની જેમ નથી હવે એ લોકોના સમયમાં હતું ખેતી હતી લોકો ફ્રી રહેતા હતા આખો દિવસ મજૂરી કરીને થાકી જતા હતા એટલા માટે વડીલો પાસે બેસવાનો સમય હતો પણ અત્યારે આપણી પાસે નથી તો એ લોકોએ એક્સેપ્ટ કરવું જોઈએ ને પણ નહીં હા ઉંમરના હિસાબે કોઈ વાતને એક્સેપ્ટ કરશે નહીં નહીં જ કરે અને તમારા મમ્મી તો છે ને મગજનો દુખાવો છે હા આખો દિવસ છે ને તમારા મમ્મી 24 કલાક પહેલા ટીવી જોતા આ તમે કનેક્શન કપાવી નાખ્યું તો હવે લોકોના મગજ ખાય છે શું કરવું ને એમનું મને એ સમજાતું નથી એક વાત કહું આવા સાસુ તો બધાના ઘરે હોય જ તે પણ આવા તો મેં પહેલી વાર જોયા છે કંટાળી ગઈ છું આજે તો જલપા ભાભીએ હદ કરી દીધી ડાયરેક્ટ એમ જ પૂછ્યું કે તમે આવીને સહન કઈ રીતે કરો છો જલપા ભાભી આપણા પાડોશી હા પાડોશી જ ને બીજા છે કોઈ આટલામાં જલપા ભાભી પણ એમને આપણા ઘરમાં માથાકૂટ કરવાની શું જરૂર છે હવે આપણે જેવી રીતના જીવન જીવતા હોઈએ મને તો લાગે છે કે આ જલપા ભાભીને વાત કરવાવાળા બા નહીં હોય ને આખો દિવસ બેસીને ગામની પંચાયત જ કર્યા કરતા હોય છે બિચારા એ બાથી કંટાળી ગયા છો તો કંટાળી જ જાય ને આવા પાડોશી હોય તો કોઈ પણ વ્યક્તિ કંટાળી જ જાય જ્યારે હોય ત્યારે એલી એ અહીંયા આવતો તારી ઘરે શું બનાવ્યું છે તારી ઘરે આ બનાવ્યું હોય ને તો મને થોડુંક આપી જજે હવે આવી રીતના કંઈ માંગણીઓ કરવાની હોય આપણે શું ઘરમાં કંઈ ખાવા નથી દેતા એમને એ તો વાંધો છે ને મોટો વાંધો એ જ છે જો આ તમે છે ને તમારી રીતે બા સાથે વાત કરી લેજો નહીં તો મારો મગજ જશે ને તો હું બા સામે શુંનું શું બોલી દઈશ છોડ ને આ ઉંમરના હિસાબે આવું બધું થતું હોય છે આપણે જતું આવતું કરી દેવાનું બીજું તો શું કરી શકીએ તું જ કે મારા લીધે એવું બધું કરે છે એક તો આખો દિવસ મારે ઘરના કામ કરવાના ઉપરથી તમારી બાનો કકડાટ સાંભળવાનો હશે હવે છોડ બધી વાત મને થોડુંક હિસાબમાં સમજાવ આ વખતે દૂધવાળાના આટલા બધા કેમ થયા હા જુઓ તમારા મમ્મી છેલ્લા 1.5-2 કલાકથી છે ને આમના મોબાઈલ લઈને બેઠા છે આ નવું આવ્યું ઘરમાં પાછું કરવા દે ને જે કરતા હોઈએ આમ પણ શાંતિ જ છે ને આપણા માટે તો નહીં કાંઈ બોલે કે નહીં કાંઈ ચાલે એમાં ને એમાં તો પડ્યા છે દેવાંગ આ બધું છે ને હવે મને નથી ગમતું હો સિરિયસલી કંટાળી ગઈ છું આ બધી વસ્તુથી ચાલ મને સમજાતું નથી કે તને પ્રોબ્લેમ કઈ વાતનો છે પેલા બા કંઈ બોલતા હતા તો પ્રોબ્લેમ હતો હવે નથી બોલતા પોતાની એક્ટિવિટીમાં મશગુલ છે તો તને એ વાતથી પણ પ્રોબ્લેમ છે સારું છે કે બેડા બેડા ફોન મચડે છે તો આપણી સાથે કોઈ માથાકૂટ નહીં કરે માથાકૂટ
તમને જ્યારે હોય ત્યારે હું તમારા મમ્મીની કોઈ વાત કરું તો તમે કેમ આવી રીતે વાત કરો છો અમારી સાથે? હેતલ, બધી વાતમાં વિરોધ ના કરવાનો હોય. જે વાત સ્વીકાર્યા જેવી છે એને સ્વીકારી લેવાની હોય. કરવા દેને જે કરતા હોય એ. મને તો એ વાતની ખુશી છે કે મને નહીં બોલાવ્યા. મને એમ નહીં કે દીકરા મને તું ટાઈમ આપ. ખોટે ખોટો મારો સમય બગાડતા હતા અત્યાર સુધી. મને નહોતી ખબર કે આવી રીતે ફોન આપવાથી આટલો બધો સુધારો આવી જશે. આમ છે ને જોવા જઈએ ને તો તમારી વાત સાચી છે. હા, મને પણ છે ને એની લેક્ચર છે ને સાંભળવા ગમતા નહોતા. અને હવે આડોશી પાડોશીમાંથી કોઈ ફરિયાદ નહીં આવે. હા, એક જોતા તો સારું થયું છે જે થયું છે. પણ એ આટલા સમયથી કરે છે શું? કોઈની સાથે વાત કરે છે કે પછી કંઈ સાંભળે છે? ચેટ કરતા આવડે છે ને? હવે એમને શું આવડવાનું? આ અંગૂઠા છાપ છે. આ બધું શીખવ્યું કોને? કોને ખબર? બા, હા તમે શું જુઓ છો? અરરરરર. બા, આમાં તો હા જો તો ટૂંકા ટૂંકા કપડાં પહેરીને નાચે છે. એ પણ હું તો છે ને કાનાના ભજન જોતી હતી. આ ખબર નહીં આ કેવી રીતે આવી ગયો. હવે આ મને કાઢતાય નથી આ આવડતું. તું જો પણ ઉલારા મારે છે. આ કેવા ઠેકડા મારી મારી નાચે છે. પણ હું આવું નહોતી જોતી કહું છું. આ મેં ન જોયું, હું તો કાનાનું જોતી બા, બા, હતી. ના તમે આ જ જોવો છો. તમે આવું બધું જોવા માંડ્યા? કહું છું કે હું કાનાનું જોતી હતી ને આમ ફેરવવા ગઈ ને તો આવું આવ્યું. તોય મને એમ થયું કે આ ક્યાંથી આવ્યું હશે. હા, તમારી ઉંમર છે હા બધું જોવાની. હે, આવું જોવાય તમારે? એ તમારે છે ને ભગવાનના ભજન સંભળાય. અને આ તો ઓલી ઉલારા મારે એ છોકરીઓને જોવો છો. પણ એ અચાનક આવી ગઈ વચ્ચે તો હું કરું? ક્યાં જાઉં? હું અચાનક એમ કઈ અચાનક ન આવે. આપણે મોબાઈલમાં જોઈએ ને તો જ ઈ આવતું હોય. બા, હા તમારે આવું શીખવું છે? અરે હા, ઈ ઉલારા મારે એમ તમારે મારવા છે ઉલારા? એ ના આવે. હું એ નહોતી જોતી કહું છું. આમ અચાનક આમ સામે આવી ગયું. તોય મને એમ થયું કર માડી આવું કેમ આવ્યું. હું તો કાનાને ગોતતી હતી. સમાનો બદલાઈ ગયો હાવ. હે, આ બધું તો જુવાનિયા કરતા હોય. એને બદલે તો આ ડોહ્યું શીખવા માંડ્યું. ના, કહું છું કે હું આ નહોતી જોતી. મારે આવું જોવું નથી. હા, હવે તો તમારી ઘરે ન હોવાય હો. બાકી હાવ તો બધું મને મગજમાં આવે. હા, તમે તો હાવ બગડી ગયા. મારે તો હવે જઈને હેતલને વાત કરવી પડશે. ના, એને કાંઈ ન કહેતી. હું એવું નહોતી જોતી કહું છું. એ તો અચાનક સામે આવી ગયું એમ કહું છું. સમજતી કા નથી તું? હેતલને નહીં કહેતી ને તો આવી બનશે મારું. ગમે એમ બોલશે મને. એ કેવું જ પડે ને. આવું ગંદુ ગંદુ જોવો છો. આ જોવાય એવું? આ આપણને શોભા દે એવું જોવાની? આ તમારી ઉંમર દેખાય છે? કેટલા વર્ષ થયા તમારે? એ જેટલા થયા એટલા પણ 2 વર્ષ થયા? ના ના, પણ હું નહોતી જોતી એવું હેતલને ન કહેતી એમ કહું છું તને. ના ના, મારે હેતલને કેવું જ જોહે. હા, ગલટી ઘોડીને લાલ લગામ. હે, હા એના જેવું કરવા બેઠા જ તમે. હમણાં કહું હેતલને જઈને. સાંભળ, મારી આવું તો જોવું નહોતું. ઓલા ભાઈ તો ખાલી કાનાનું સમજાવી ગયા હતા. એ તો જોતી હતી. આ ક્યાંથી આવી ગયું હશે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અહીંયા કેમ બેઠા છો? અરે જો ને, તે દી તમે મને ઓલું ફોનમાં નહોતું શીખવાડી ગયા કાનાના ભજન જોવાના? હા હા, તે હું ભજન જોતી હતી. અને આમ એક પછી એક ભજન જોતી હતી ને તો એમાં કંઈક પાછું બીજું આવ્યું. અને એ તો એવું ખરાબ હતું કે મારે તમને કહેવાય એવું નથી. જુઓ માજી, આ છે ને એમાં નીચે આવે તમને ન ગમતું હોય ને તો નોટ ઇન્ટરેસ્ટેડ એ ક્લિક કરી દો ને તો એ પછી આવતું બંધ થઈ જાય. પણ બટા આ કાળા અક્ષર બે બરાબર છે. આ ભણી ગણી ક્યાં સુખ મને ખબર હોય. આ તો તે શીખવાડ્યું હતું એટલું મેં કર્યું. હવે એ હું હોય ઈ મને ખબર નથી. હું તો ડરતો આવ્યો હતો. એમાં શું હતું કે હું સામે પેલા ઘરે આ પોસ્ટના પૈસા લેવા આવ્યો હતો ને તો ત્યાંથી મારી નજર આ ઘર પર પડી. તમને અહીંયા બહાર બેઠેલા જોયા તો વિચાર આવ્યો કે બે ઘડી તમારી સાથે બેસીને વાત કરી લો. એટલે ફટાફટ અહીંયા આવ્યો. આ ઘરમાં તમારા પેલા મતલબમાં વહુ છે ને તમારા? હા, ઈ વહુ છે. એ ઘરમાં જ છે? હા, તો
એ પછી જેમ તેમ બોલવા માંડે ને મારાથી સહન ન થાય તો અહીં બેઠી છે. મને ખબર છે તે દિવસે મને પણ ખીજાવા લાગ્યા હતા ને, હા પણ કાંઈ વાંધો નહીં, એમનો તો સ્વભાવ છે, ખીજાયા કરે. આપણે એવું મન પર નહીં લેવાનું. બટ આખો દી એની ભેગું રહેવાનું ને મન પર નહીં લેવાનું. કેમ એવી મને તો એ વડકા ભરે છે ને કે ન પૂછો વાત. હું સમજી શકું છું બા કે તમારી પરિસ્થિતિ કેવી છે, પણ તમને કહું કે તમે ખોટા નથી. અત્યારનો સમય એવો છે કે જે તમને એકલા પાડી દે છે. તમારી જેવા ઘણા બધા હશે જે આ ઉંમરમાં એકાંત અનુભવતા હોય, જેને લોકો સાથે વાતો કરવી છે, પણ એવું કોઈ વ્યક્તિ નથી કે જેની સાથે એ દિલ ખોલીને વાત કરી શકે. હા બટા, અને તું મને એ ફોનમાં સમજાવી ગયો તો ને, તો એ હું જોઉં ને મને એવું સારું લાગતું હતું કે મુઆ કોઈ મારી હારે બોલે કે ન બોલે, પણ આ કાનો તો મારી હારે બોલે છે. એવા મજાના ભજન આવતા હતા, પણ હું એમાં ઓલું કંઈક ખરાબ આવી ગયું. ન કહેવાય મારાથી તમને. અરે મેં કીધું ને બા, એ જતું રહે. એ કેમ જતું રે મને શીખવાડો ને, એટલે હું એવું પછી કરું. એમાં નીચે ઓપ્શન જ આવે, એમાં જેને લખેલું હોય. તમને એવું હોય ને તો બીજી વાર જ્યારે હું આવીશ ને ત્યારે હું કરી આપીશ, એટલે તમારે હવે એ બધું નડશે નહીં. બીજી વાર નહીં બેટા, ઓલી તો ઉપર કામ કરતી હશે. હાલ ને મને ઝટ શીખવાડી દે ને. તો હાલો હાલો હાલ ને, હા. હાલ આવ અંદર. વાલ તો બરાબર બંધ થઈ ગયો છે. પેટું ગોઠવાઈ ગયું છે. અરે ભગવાન, ગજબ થઈ. ભાભી તમે શું ગજબ થઈ ગયો છે? હા, તારી હાહુ તો દિવસે દિવસે બગડતી જાય છે. મારી સાસુ દિવસે દિવસે બગડતી જાય છે એટલે જો આનો મતલબ છે ને મને કઈ સમજાણું નહીં. હા, મોબાઈલ જોવાનું ચાલુ કર્યું છે ને. હા એ તો ખબર છે હવે, પણ આમ છે ને શાંતિ છે. મોબાઈલ જોવે છે ને તો આ એના લેક્ચર તો એની પાસે રાખે છે. અમને લોકોને છે ને વતાવતી નથી. તંબુરો શાંતિ છે હવે, શાંતિ વાળી. આખા પાડોશમાં ખબર પડશે ને તો તારી ઉપર થૂ કરશે હંધાય. એમાં હું તું કરે? અમુકલું તમારા લોકોને શાંતિ તો થઈ છે મોબાઈલ જોવે એમાં. આ તો જો આપણે પાડોશીમાં આપણે બે રહીએ છીએ ને આપણા બેને સારું બને છે ને, એટલે તને એક સલાહ આપું છું કે આ મોબાઈલ જોવાનું બંધ કરાવ. તને ખબર છે હું તારી પાસે આવતી હતી ને તો મારું ધ્યાન અચાનક ગયું. આ તાર સાસુ મોબાઈલમાં જોતા હતા. હું જોતા હતા ખબર છે? હા, એ આખો દિવસ ઓલું કાનુડો અને તારક મહેતા ને આવું બધું જોયા રાખે 24 કલાક. એવું જોતા હોય તો ક્યાં વાંધો છે? થોડીક બુદ્ધિ આવે એનામાં. તો આ ઓલી ટૂંકા લુગડા પહેરી નાચતી ન હોય શું? એટલે ઇન્સ્ટાગ્રામમાં એવી રીલ જોતા હતા? હા, એવું બધું જોતા હતા ઈ. મેં તો એને કીધું કે આ તમે શું જોવો છો બા? મેં તો આ ઉલાડા મારે છે એમાં જોઈને તમારે ઉલાડા મારવા છે? તો મને કે ના હું એવું જોતી નથી, કે હું તો ભગવાનનું જ જોઉં છું. આ તો અચાનક કેમ આવી ગયું મને કઈ ખબર નથી પડતી કે આમાં. હા, ડોશીએ તો છે ને હવે હદ કરી છે. મારાથી પહેલાથી સહન થતું જ નહોતું. દેવાંગને મેં વાત કરી હતી, પણ ત્યારે દેવાંગે મને સમજાવી દીધી કે આમ મોબાઈલ જોવે છે તો તને તો શાંતિ થઈ કે નહીં? પાડોશીને શાંતિ થઈ. તને ખબર છે આ તારા સાસુને જો પાડોશમાં છે ને હંધી ડોસિયુંને કે વહુ હોય કે દીકરીઓ હોય બધાયને બોલાવવાની ટેવ છે. હવે આ બધાયને ઈ શીખશે ડોસિયું આવું જોતા બધું આ ઠેકડા મારે એ ઓલી ટૂંકા લુગડાવાળી. તો આ ઘરે ડોસિયું છે ને એ હંધાઈના દીકરાની વહુ છે ને તારી પાસે ફરિયાદ લઈને આવશે કે આ તારી હાહુ છે ને અમારી હાહુને બગાડે. સાચી વાત છે. આમ પણ આ સોસાયટીમાં બધે દેવાંગનું નામ કેવું છે, પણ કહેવાય છે ને કે આ પોતાની માં હોય ને એ પોતાના દીકરાનું નામ થાય ને તો ખુશ થાય, પણ આ પોતાના દીકરાનું નામ ડૂબાડવા બેઠી છે. હો તો મારે છે ને તારી ઘરે આવવાનું બંધ કરવું છે. બાકી આ તારી હાહુ બગડેલી છે ને ક્યાંક મને બગાડશે. એના કરતાં ન આવવું સારું. જો હવે હું આજથી તારી ઘરે નહીં આવું, મારે બહુ જરૂર પડશે ને તો હું આવીશ ઘરે. વધારે પડતી નહીં આવું. આ મારો ઘરવાળો ખીજાય પછી મને, સમજાણું? બાકી તમારું ઘર છે, તમારે જે કરવું એ કરો ને. મારે શું? હા, તો મને દયા આવતી હતી એટલે કીધું તને. હાલ મારે મોડું થાય છે, જાઉં છું. હું ઓલું કેવા આવી હતી હા છે ને તારી હાહુની રામણમાં ભૂલાઈ ગયું. માં સેલ પડ્યો છે, તારે આવું છે? હું જાઉં છું. ના, આ મારા ઘરમાં જ સેલ ચાલે છે. ત્યાં આવીને શું મતલબ છે? સારું, હું જઈ આવું છું. તો ગરમી બહુ વધી ગઈ છે. એસી છે ને. દેવા, શું થયું હવે? આટલી બરાડા પડતી શું કામ આવી છે?
માંડ શાંતિથી ખાઈ પીને મને એમ થયું કે હવે આડો પડું, એસી ચાલુ કર્યું ત્યાં તો તું આવી ગઈ. તમારે ઘરની બળિતરા કરવી છે કઈ? નહીં ને? પણ શું કામ ઘરની બળતરા કરવી જોઈએ? હવે ઘરમાં છીએ ઈન મીન ને 3 જણા છીએ, તું ને બા. હવે એમાં બળતરા શાની કરવાની હોય? આ તમારી મમ્મીએ છે ને હવે હદ વટાવી દીધી છે. કેમ વળી, શું થયું છે વળી પાછું? હવે આમ તણકાઈને શું વાતો કરે છે? હા તો શું કરું? આ લોકો છે ને આપણા ઘરમાં ફરિયાદો લઈને આવે છે. કાં તો હવે બા પહેલા બહાર બેસતા હતા, આ લોકોની સાથે વાતો કરતા હતા, સલાહ શિખામણ આપતા હતા. હા, એટલા માટે ફરિયાદો આવતી હતી. હવે શેની ફરિયાદો આવે છે? મેં તમને પહેલા જ કીધું હતું કે આ તમારા મમ્મી છે ને 1.5-2 કલાક ફોન લઈને બેસે છે. તો બેસે, આપણો ટાઈમ નથી બગાડતા ને, એ જરૂરી છે. ભલે ને બેસતા, એમાં શું થયું? તને શું તકલીફ છે એમાં? આ ફોનમાં છે ને કંઈક સારું જોતા હોય ને તો સારું. શું જોતા તા એ તું કહીશ તું મને? આ પેલા જલપા ભાભી જોઈ ગયા હતા. આ ઇન્સ્ટાગ્રામમાં પેલી છોકરીઓ ટૂંકા કપડાં પહેરીને નાચે ને એવા વિડીયો જોતા હતા. શું? અરે મમ્મી આવા બધા વિડીયો જોવે છે ઘરમાં? હા, અરે નાક કપાવશે આ તો. એટલે જ તો વાત છે ને. હવે મારે અહીંયા નથી રહેવું. થાકી ગઈ છું. કાં તો તમારા બાને આ ઘરમાંથી કાઢો ને કાં પછી મને મારા મમ્મીના ઘરે મૂકી જાઓ. હેતલ, હવે આ બધી વાતને તું અહીંયા સુધી ના પહોંચાડ. તો ક્યાં માનું સુધી? છું કે બાનો વાંક છે, આવું બધું આ ઉંમરે ના જોવાય, ના સારું લાગે. પણ હવે તું એમાં આટલી બધી ગુસ્સે થઈને પિયર જવાની વાત શું કામ કરે છે? બહારના લોકો આવું બધું આવીને કે એ સારી વાત છે દેવા. નહીં, જરાય સારી વાત નથી. અને આમ પણ આ 2-3 કલાક સુધી આવી રીતના બેઠા રહેવું, અરે બહારના લોકો આવીને ફરિયાદ કરે એ કંઈ થોડી સારું લાગે. આમાં વાંક બાનો જ છે. અને લાગે છે કે બા સીધી રીતે સમજે એમ નથી. હવે કંઈક કરીને આને સમજાવવા તો પડશે. ચલો સમજાવો તમારી બાને. પછી મને મૂકી જાઓ. નહીં, તને મૂકવા ક્યારેય નહીં આવું. ક્યાં છે? બેઠા હશે હોલમાં. લાવો જલ્દી. જુઓ, આ છે ને આ બધા વિડીયોમાં આપણે ડિસલાઇક આપી દઈએ અને રિપોર્ટ પણ કરી દઈએ. આ ઈ નોટ છે? ઇન્ટરેસ્ટેડ. હા જે ન જોવું હોય ઈ. હા, તમને નથી ગમતું ને એ વસ્તુ હવે આવશે જ નહીં. અને હવે ફક્ત છે ને અરે બા, હા તમે શું કરો છો? આ પારકા પુરુષોની અહીંયા તમે ઘરે છેક બોલાવવા માંડ્યા? આ પાર્કો નથી, આ છે ને દર મહિને આપણે ત્યાં પૈસા લેવા આવે છે ને ઈ ભાઈ છે. પોસ્ટ વાળો. તો પોસ્ટ વાળાઓ તો તમારું કામ પતાવીને વયા જતા હોય તો આ તમે હમણાં મેં જોયું આ મોબાઈલમાં શું શીખવાડતા હતા? હા, બધું તમે જ શીખડાવ્યું લાગે. શું? હા બાપ, મોબાઈલમાં બધું કેટલું ગંદુ જોવે છે. ના. પેલા ટૂંકા લુગડા પહેરે ને એવી નાચતી હોય એ બધું જોતા હોય. પણ એ લોકો એવા જ વિડીયો શું કામ બનાવે છે? એમાં બચારા આમનો શું વાંક છે? અમને થોડી ખબર હોય કે આમાં મતલબમાં એમને તો સારું ભક્તિવાળું જોવું હતું, એટલા માટે મેં એમને થોડું ઘણું શીખવાડ્યું હતું. પણ પછી મેં અત્યારે બધું કરી નાખ્યું છે. હવે એવું કંઈ નહીં આવે. તમે આવું કેમ બોલો છો? હા, બધું શીખવનાર તમે જ છો. ચાલો, મને ખબર પડી. હું જાઉં છું. દેવાંગભાઈ! જુઓ, એ દેવાંગભાઈ! અરે પણ શું શું થયું? હું શેની પાડો છું? હા જો ભાઈ, તમે અહીંયા શું કરો છો? હેતલ, હું તને નહોતી કહેતી આ તારા સાસુ ઓલા ટૂંકા લુગડા નાચતી હોય એ બધું મોબાઈલમાં જોવે એ બધું શીખવનાર છે ને. હા, આ ભાઈ જ. ના ના ના, એવું કઈ નથી. તમે લોકો ઊંધું વિચારો છો. એક મિનિટ, એક મિનિટ, આણે આમ જો ને એ આણે તો મને કાનાના ભજન જ કાઢી દીધા હતા. ઓલું તો એમને આવી ગયું હતું. મને હા, શું શું કહું ખબર? છું? હા, એના ઘરમાં એવું જ જોતા હશે હંધાય એટલે એ તમને બધી વાત છોડો ને ભાભી. હું અહીંયા આવ્યો છે શું કામ? અરે ભાઈ, હે? કોને પૂછીને આવ્યો? કોઈને આ ઘર પૂછીને. મારું છે અને તું શું છે? શું શેનો ઝોપડો છે? શેનો અરે ભાઈ, એ મારા કામનું છે બધું. પોસ્ટ ના. પોસ્ટનું કામ કરે છે તું? હા, તો તમારે ઘરે પૈસા લેવા. એટલે પોસ્ટમેન અહીંયા આવીને ઘરના વડીલોને ફોનમાં જોતા શીખવે? હે? કેવી વાત કરો ના તમે? ના, એવું કઈ નોકરીમાં આવે તમારે? ના, એવું કઈ નથી તો આવતું. પછી આ ઘરમાં આવીને આ શેની માથાકૂટ કરે છે તું મારા બાની સાથે? માથાકૂટ મેં ક્યાં કરી છે? મેં માથાકૂટ કરી તમારી સાથે? એ એણે કાંઈ માથાકૂટ નથી કરી. પણ તમે મને ઈ કહો, જો તમે મને કોઈ વાત કરવામાં મારી હારે ન બેહો, આ સોપડી ન વાંચવા દ્યો, આ મને આ ટીવીના વાયર છૂટા કરી નાખ્યા, પછી મારે જાવું તો જાવું ક્યાં? તો આણે બિચારાએ મને આમાં છે ને કાનાના ભજન નાખી દીધા ને જોવાનું કીધું. ઈ બધી હું જોઉં મોકાણ છું. તારા લીધે થઈ છે. આ છેલ્લા 3-4 દિવસથી બા ફોનમાં ને ફોનમાં પડ્યા રહે છે. આ ઘરમાં કોઈ પણ જગ્યાએ કઈ કામકાજમાં ધ્યાન નથી આપતા.
અરે ઘરમાં શું ચાલે છે શું નથી ચાલતું, કોને ગમે છે કોને નથી ગમતું, અને આ ફોનના આ તમને આવારે વાડે ચડવાનું છે શું જરૂર? બરાબર છે, ફોન જ તોડી નાખો. વાહ વાહ વાહ, હા સારું કહેવાય, ફોન જ તોડી નાખો. એક વાતનો જવાબ આપો ને કે મેં મતલબમાં હું જ્યારે ઘરે આવું ત્યારે તમે ગુસ્સામાં જ તો વાત કરો છો. ક્યારેય તમારા બા સાથે પ્રેમથી વાત કરી છે? મારા બા છે, મારા બાની સાથે મારે જેવી રીતે વાત કરવી હોય એવી રીતે કરું. અને આમ પણ માણસ ઘરડું થાય ને એટલે એનો સ્વભાવ નાના છોકરા જેવો થઈ જાય, પછી એને નાના છોકરાની જેમ જ ટ્રીટ કરવું પડે, ક્યારેક ખીજાઈને કેવું પણ પડે. તમે આટલું બધું સમજો છો તો એ કેમ નથી સમજતા કે નાના બાળક પાછળ સમય પણ આપવો પડે, એની સાથે બેસવું પડે, રમવું પડે. તો બા સાથે તમે કોઈ દિવસ એવું તો કર્યું નથી. એને એકલતા લાગે છે, પોતાના જ ઘરમાં પોતાને ગમતું નથી, સમય પસાર નથી થતો, અને આ ઉંમરે એ બિચારા કરી પણ શું શકે? ભગવાનના નામ લે પણ આખો દિવસ. અરે એમને પણ જીવવાનો પૂરેપૂરો હક છે. તમે લોકો એ જ તો છીનવી રહ્યા છો. ક્યારે એની સાથે બેસીને ઈરાદે પૂછ્યું છે કે તમારે શું જોઈએ છે, શું કરવું છે, બહાર જવું છે? ના, તમે તમારા ફોન લઈને બેઠા હો ત્યારે તમને કંઈ વાંધો નથી. અને તમે લોકો જે કરો છો એ બધું બરાબર છે. તમે ફોન તો જોવો જ છો ને, બધું સારું જ જોવો છો તમે. ખાસ કરીને આ શું નામ તમારું? હા, તમે પણ ફોન તો જોતા જ હશો ને? હા જોઈએ ને. તો તમે શું જોવો છો ફોનમાં? અમે ગમે તે જોતા હોય, તારે શું પણ છે? વાહ, તમે જ કરો એ બધું બરાબર છે, પણ બચારા ગઢું માવતર ઘરમાં કંટાળો આવતો હોય, એકલા રહેતા હોય, અને તમે એને એકલા છે એવું ફીલ કરાવતા હોય તો એ ઘડીક ફોન ન જોઈ શકે. તમે ટીવી બંધ કરાવી દીધું એટલે ટીવી પણ ન જોઈ શકે. અને રહી વાત તો તમે એના ઘરના કામ કરાવવાના છો. કામ કરાવવાનો તો માંગતો પણ ઘરમાં ધ્યાન તો આપવું જોઈએ ને. વડીલ છે તો વડીલ તરીકે એમની જવાબદારી છે કે ધ્યાન આપે, બધાને થોડું થોડું સલાહ શિખામણની જરૂર હોય તો આપે. કોઈ મારી વાત સાંભળવા દેતા નથી. હું બેહું ને એટલે મને કે તું જા અહીંયાથી. કોઈ દી મને એની પાસે બેવાય ન દે, કઈ વાત ન કરવા દે. તમારી વાત પણ ન સાંભળે, કારણ કે આ તમે જે જ્ઞાનની વાતો કરો ને, આ લોકોમાં એક જ્ઞાન પહેલેથી છે. આ લોકોને એકની વાત નથી, અત્યારની જનરેશનની બધાની વાત છે. વડીલો કંઈ પણ વાત કરે ને એટલે એને સલાહ લાગે કે બસ બસ રહેવા દો, આ બધું સાંભળેલું છે ને હવે વધારે તમે અમને જ્ઞાન નહીં આપો. કંટાળાજનક લાગે તમે જે શબ્દો બોલતા હોય ને એ બધું. હા, અને આ છે ને આ અમારા ઘરની કોઈ નથી, બાજુવાળી છે, તોય મને આવીને એમ કહે કે તમે ગામના ઓટલા ભાંગવા જાવ છો. હું કોઈથી બહાર નથી જાતી. એને પંચાયત કહેવાય, જે હા ઘરેથી ઓલા ઘરે, ઓલા ઘરેથી આ ઘરે. તમારા કરતા ઓછા. ના, મારું તો કામ છે, મારે તો દરેક ઘરે જવાનું હોય છે. હા, તોય પંચાયત કરવા બેસી ગયા હતા ને? કામ છે ને એટલે પકડ તારો ચોપડો ને જા નીકળ. આ છે ને આ એમ કહેતી હતી કે છે ને મને બા ગમતા જ નથી અને ઘરડા ઘરમાં નાખી આવો એમ કહેતી હતી. આ મેં સાંભળ્યું હતું. હરે કૃષ્ણ, હરે રામ. ખરેખર જરાક જુઓ, વિચાર કરો શું કરો તમે લોકો. મારે તો શું, જો તમને એટલા જ નડતા હોય તો એક કામ કરવું છે, તમારા બાને હું લેતો જાઉં સાથે. કેવી વાત કરે છે તું? એમ પણ તમને મતલબ કે આ સોસાયટીમાં, સમાજમાં, પરિવારમાં મારે શું અમારું નાક કપાવવું છે? એ બે વાત પણ સાચી. તો પાછું નાક કપાઈ જાય કેમ? ઘરમાં ને ઘરમાં તમે લોકો હેરાન કરો એનો વાંધો નહીં, પણ જો કદાચ બહાર જતા રહે તો પાછું આપણું નાક કપાઈ જાય. અમારા બા છે, અમે સાચવી લઈશું હો. કઈ વાંધો નહીં. આજે બા કહે છે બાકી ડોહી સિવાય તમને બોલાવતી નથી. આજે બા બા કરે છે. સારું, મારે ઘણું બધું કામ છે, લેટ થાય છે, હું નીકળું. અને તમે છે ને એવું હોય ને તો મંદિરે આવતા રહેજો. મારે ત્યાંથી સમજ્યા? સમજી ગઈ. એક મિનિટ દોસ્ત, ખરેખર આજે મારા જેવા વ્યક્તિને તે બહુ મોટી વાત સમજાવી છે. અરે નોકરી, ધંધા, આ બધી ભાગદોડમાં હું મારી માને જ ભૂલી ગયો. મેં ક્યારેય એ ના વિચાર્યું કે મારી માને કેવું ફીલ થતું હશે. આ ઘરમાં જ્યારે હું એને ટાઈમ નથી આપતો ત્યારે મારી માએ
મોબાઈલ ટીવી કે બીજા કોઈ ઓપ્શનો શોધવા પડે છે ક્યારેય Means કે હા ઇટ્સ ઓકે, વાંધો નહીં, સમજાઈ ગયું એ બહુ મોટી વાત કહેવાય. પણ એક વાત છેલ્લી કહેતો જાઓ કે છેલ્લે મમ્મીને ગળે ક્યારે મળ્યો હતો એ યાદ છે? અને જો યાદ ના આવતું હોય તો મળી લેજે. ભાઈ ઊભો રહે બેટા. ભગવાન તને ઓવરો ન કરે. બાપ હા, વ્યક્તિએ કીધું એ પ્રમાણે હું છેલ્લે તમને સાવ નાનકડો મસ્સો હતો ને, કદાચ 8 કે 10 વર્ષનો, ત્યારે કદાચ તમને ગળે મળ્યો હશે. શું હું આજે ફરી પાછો તમને ગળે લગાવી શકું? તું કે મારો દીકરો થોડો મટી જવાનો છે. આવતો રે મારા દીકરા, આવતો રે બેટા. હું જાઉં છું ઘરે, મારે મોડું થઈ ગયું.